આજે બધા એને ભેગા કર્યા કંસે અને ષડયંત્ર કર્યું કે આવતીકાલે આપણે રંગમંચની અંદર કૃષ્ણ અને બલરામને બોલાવશું. કોયલાપીર નામનો હાથી હતો, એને આખી રાત મદિરા પીવરાવવામાં આવ્યો. કૃષ્ણ અને બલરામ આવે એટલે આને છૂટો મૂકી દેવાનો, એનાથી બચી જાય તો ચારુણ અને મુષ્ટિક આ બે મલ્લ હતા, એ બંને મલ્લ યુદ્ધમાં ભગવાનને મારી નાખે. ત્યાંથી જો બચે તો આગળ શલ અને તૌશલ બે યોદ્ધાઓ હાથમાં ખુલ્લી તલવાર લઈને એ કૃષ્ણ અને બલરામને મારી નાખે. અને પછી કંસે કીધું કે જો આ બધાયથી બચશે ને તો હું જ એને મારી નાખીશ. આ બાજુ સવારનો સૂર્યોદય થયો. ભગવાને જેવો રંગમંચમાં પ્રવેશ કર્યો ત્યાં તો કોયલાપીર હાથીને ભગવાનની સામું છૂટો મૂકી દીધો. હાથી દોડીને ભગવાન કૃષ્ણની પાસે આવ્યો. ભગવાનની હાથીને પકડી, એની સૂંઢ પકડી ગોળ 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 ફેરવીને જ્યાં આકાશમાં ઉડાડ્યો. એ હાથી ક્યાં જઈને પીડ્યો એ આજ સુધી કોઈને ખબર નથી. એનાથી આગળ વધ્યા ચાણૂર અને મુષ્ટિક આ બંને મલ્લ યુદ્ધ કરવા બોલાવે. ચાણૂર ને બલરામ મારે, મુષ્ટિક ને ભગવાન કંસ મારે. એનાથી આગળ શલ અને દોષલ, શલ ને ભગવાને માર્યો, દોષલ ને બલરામે માર્યો. અને એની આગળ કંસ ઊંચા સિંહાસન ઉપર બેઠેલો અને ભગવાન દોડીને ત્યાં ગયા. જઈ અને કંસ ભાગવા ગયો. ત્યાં કંસના વાળ મોટા એટલે કંસના વાળનો ચોટલો બનાવી અને ભગવાનને નીચે ઉતાર્યો. શું કામ? કારણ કે જ્યારે આકાશવાણી થઈને ત્યારે દેવકીનો ચોટલો પકડીને કંસે કાળા ગ્રહની અંદર દેવકીને નાખ્યા હતા. એટલે આજે કંસનો ચોટલો પકડીને ભગવાને નીચે ઉતાર્યા. બંને યુદ્ધ કર્યું અને છેવટે કંસને મારી બંને હાથ ભેગા કરી એક મૃષ્ટિકાનો પ્રહાર જ્યાં કર્યો અને ભગવાને કંસને માર્યો અને લોકોએ જય જયકાર કર્યો. બોલીએ મથુરાધીશ.